હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ લઈશું. એમાં પહેલામાં શું કહે છે? રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી ઓર સી. એમાં પહેલામાં તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આપણે ઓપ્શન પ્રશ્ન લઈશું. તો પહેલામાં શું કહે છે? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા? તો એ આવશે એટલે કે અ ટ્રી. બીજામાં ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી તો બી એટલે કે સાયન્ટિસ્ટ આવશે. ત્રીજો વિચ વર્ડ્સ રાઇમ્સ વિથ ટ્રી? તો કે એ એટલે કે ફ્રી આવશે. બીજો તમને પેરેગ્રાફ આપેલો છે, એની પર પ્રશ્ન છે. પહેલો છે કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટેન્ઝા? બી એટલે કે ધ ઓશન આવશે. બીજો વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? તો સી એટલે કે વેલ્સ આવશે. ત્રીજો છે, હવે એની પર પ્રશ્ન લઈશું. પહેલા પ્રશ્નમાં શું કહે છે? બ્લેન્ક્સ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ? તો એટલે કે એ આવશે એટલે કે એ માઉન્ટેન આવશે. સેકન્ડ લઈશું તો કે ધ ચાઇલ્ડ વેન્ટ્સ ટુ બી અ બ્લેન્ક્સ ઇન ધ થર્ડ સ્ટેન્ઝા? તો કે સી આવશે એટલે કે માઉન્ટેન આવશે. થર્ડ લઈશું વિચ વર્ડ્સ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ? તો કે સી એટલે કે ફાઉન્ટેન્સ આવશે. પછી ચોથો ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ફોર? તો એ એટલે કે ઈગલ્સ આવશે. ફિફ્થ વોટ ફ્લોટ્સ થોટ માઉન્ટેન્સ? તો કે સી એટલે કે સ્ટેમ્સ આવશે. ક્વેશ્ચન 2 રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. તો પેરેગ્રાફ આપેલો છે, આપણે એની પર પ્રશ્ન જવાબ લઈશું. તો પહેલા પ્રશ્ન શું કહે છે? વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર? તો ધ આન્સર આવશે ધ કિંગ્સ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. બીજો વોટ સાઉન્ડ ઇઝ heard in the court? તો કે the sound of trumpets and drums is heard in the court. Third, who are waiting for the king? તો કે તેનાલી રામન courtier and courtier are waiting for the king. Answer the question selecting the correct option and write A, B, C or D in bracket. ચલો લઈશું. પહેલામાં શું કીધું છે? ધ કિંગ આસ્ક ફોર? તો એ એટલે કે મિનિસ્ટર આવશે. બીજું ધ કિંગ વેન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલી જગ્યા વિથ ધ મિનિસ્ટર? તો કે બી એટલે કે રોડ પ્રોજેક્ટ આવશે. થર્ડ ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા? તો સી એટલે કે ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ આવશે. બીજો પેરેગ્રાફ છે, એમાં પ્રશ્ન જવાબ લઈશું આપણે. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? તો કે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. સેકન્ડ ફ્રોમ વેર વોઝ ધ સાધુ? તો કે ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયસ. થર્ડ વોટ કુડ ધ સાધુસ ડુ? તો કે ધ સાધુસ કુડ પ્રોડ્યુસ કોઇન્સ ઓલિયસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C ઓર D. ચલો લઈશ. એમાં ફર્સ્ટમાં કીધું છે ધેર વોઝ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ? તો બી એટલે કે સાધુ આવશે. સેકન્ડ ધ સાધુ વોઝ ફ્રોમ? તો ડી એટલે કે ધ હિમાલય આવશે. થર્ડ વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? તો કે સી એટલે કે કોઇન્સ ઓલી એન્ડ ધ ફ્રૂટ્સ. ફોર્થ ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુસ કેમ્પ? તો એ એટલે કે મિનિસ્ટર આવશે. ફિફ્થ ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ? તો કે બી એટલે કે ધ કિંગ આવશે. થર્ડ પેરેગ્રાફ છે, એના ઉપર ક્વેશ્ચન આન્સર લઈશું. તો પહેલામાં શું કીધું છે? વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? તો કે ધ પીપલ ઓફર ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. સેકન્ડ વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? તો કે ધ સાધુ કર એની ઇલનેસ બાય પૂજા. આન્સર ધીસ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C ઓર D. લઈશું ફર્સ્ટમાં ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુસ ટેન્ટ? તો આવશે બી એટલે કે લોંગ વેક. સેકન્ડ ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય? તો બી એટલે કે પૂજા આવશે. થર્ડ ધ સાધુ ટુક ખાલી જગ્યા ફોર પૂજા? તો કે ડી એટલે કે અ બિગ સમ આવશે. ફોર્થ વિથ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ? તો કે એ એટલે કે ક્યોર આવશે. ફોર્થ લઈશું. ફોર્થ પેરેગ્રાફ લઈશું. એમાં પ્રશ્ન જવાબ છે. એમાં ફર્સ્ટમાં કીધું છે વોટ ડુ ગુડ સાધુસ નેવર ડુ? તો કે ગુડ સાધુ નેવર
charge money for their service. Second, who want to know more about the sadhu? તો કે the king wants to know more about the sadhu. Third, what did the king ask Raman to do? તો કે છે આન્સરમાં the king asked Raman to go to the sadhu's camp and find out more about him. Answer this question selecting the correct option and write A, B, C or D. ફર્સ્ટમાં છે ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ, તો કે આવશે સી એટલે કે ઇન્ટરેસ્ટિંગ. સેકન્ડ, ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ, તો કે એ એટલે કે રામન આવશે. થર્ડ, ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, તો કે સી એટલે કે સાધુ આવશે. ફિફ્થ પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર છે તો કીધું છે ફર્સ્ટમાં ડિસ્ક્રાઇબ ધ સાધુ, તો કે ધ સાધુ હેડ અ લોંગ beard and he wore saffron kurta. Second, the people are waiting for the sadhu to open his eyes and bless them. Third, who stand among the people, to Tenali Raman stand along the people. Answer this question selecting the correct option and write A, B, C or D. તો ફર્સ્ટમાં કીધું છે ધ સાધુ હેડ અ ખાલી જગ્યા, તો આવશે એ એટલે કે લોંગ બિયર્ડ. સેકન્ડ, પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ, તો કે બી એટલે કે ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સિક્સ પેરેગ્રાફમાં કીધું છે પ્રશ્ન જવાબ. ફર્સ્ટ છે વોટ ડીઝ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ, તો કે વિલેજર ટુ ગિફ્ટ અ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. સેકન્ડ, વોટ ડીડ વિલેજર ટુ વેન ટુ બીકમ, તો કે વિલેજર ટુ વોન્ટેડ ટુ બીકમ રાઈસ. ફર્સ્ટ છે પ્રશ્ન ધ વિલેજર કોલ્સ ધ સાધુસ આઈઝ, તો કે ડી આવશે કે ડિવાઇન. સેકન્ડ, વોટ ડઝ ધ વિલેજર ગીવ ધ સાધુ, તો કે સેકન્ડ એટલે કે બી બેગ ઓફ રાઈસ આવશે. થર્ડ, ધ વિલેજર વોન્ટેડ ટુ, તો કે એ એટલે કે બીકમ રીચ આવશે. ફોર્થ, ધ વિલેજર કોલ્સ ધ સાધુ, તો કે સી એટલે કે ધ ગ્રેટ સંત આવશે. સેમ પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન આન્સર લઈશું. તો કે પહેલામાં શું કીધું છે વોટ ડઝ ધ સાધુ પ્રોમિસ ટુ વિલેજર ટુ, તો કે ધ સાધુ વોઝ પ્રોમિસ ટુ મેક વિલેજર અ રીચ. સેકન્ડ, વોટ ડીડ ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ, તો કે ધ સાધુ આસ્ક ધ વિલેજર ટુ ગીવ હિમ ટુ ગોલ્ડ કોઇન્સ. ક્વેશ્ચન પહેલો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સરલી, તો કે સી એટલે કે ડેફિનેટલી આવશે. સેકન્ડ, ધ વિલેજર કોલ હિમસેલ્ફ, તો કે સી એટલે કે લકી. થર્ડ, ધ વિલેજર ગેવ ખાલી જગ્યા ટુ ધ સાધુસ, તો આવશે બી એટલે કે ટુ ગોલ્ડ કોઇન. 8 પેરેગ્રાફ છે અમે ક્વેશ્ચન આન્સર લઈશું. ફર્સ્ટમાં કીધું છે વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ, તો કે ધ વિલેજર ગીવ ટુ ધ ગોલ્ડ કોઇન ટુ ધ સાધુ. સેકન્ડ, વોટ ડઝ ધ સાધુ ડુ, તો કે ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર વિલ જેન્સ. ફર્સ્ટ લઈશું તો કે રામન રશ ટુ ધ સાધુ એન્ડ, તો કે ડીડ એટલે કે ફોલ્સ એટ હિઝ ફીટ આવશે. સેકન્ડ, ધ વિલેજર ગિવ્સ ટુ બ્લેન્ક્સ કોઇન્સ ટુ ધ સાધુ, તો કે બી ગોલ્ડ આવશે. 9th પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન આન્સર લઈશું. પહેલામાં છે વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ, તો કે તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હેવન આફ્ટર ડેથ. ફર્સ્ટ આવશે રામન કોલ ધ સાધુ તો સી એટલે કે ગ્રેટેસ્ટ સંત. સેકન્ડ, રામન વોન્ટેડ ટુ ખાલી જગ્યા બ્લેન્ક્સ, તો કે એ આવશે ગો ટુ હેવન. 10th પેરેગ્રાફમાં કીધું છે ફર્સ્ટમાં લઈશું પ્રશ્ન. પહેલાં કીધું છે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, તો કે તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સેકન્ડ, વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, તો કે a hair from the sadhu's beard was a free ticket to the heaven. Third, why does Tenali Raman calls himself the luckiest man in the world, તો કે તેનાલી રામન called himself the luckiest man in the world because he had a magical hair from the sadhu's beard. પ્રશ્ન લઈશું. પહેલાં શું કીધું છે રામન કોલ્સ ધ હેર, તો આવશે બી એટલે કે મેજિકલ. બીજામાં રામન કોલ્સ ધ સાધુ, તો કે એ એટલે કે વેરી હોલી મેન. થર્ડ, રામન કોલ્સ હિમસેલ્ફ બ્લેન્ક્સ મેન ઇન ધ વર્લ્ડ, તો કે સી એટલે કે ધન લકીસ આવશે.
Fourth, which word in the passage means pulls out? તો કે ડી એટલે કે plucks. Fifth, every hair of the beards was a ખાલી જગ્યા to heaven તો કે બી એટલે કે free tickets. 11 પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. ફર્સ્ટમાં શું કીધું છે? હુ રન્સ ફ્રોમ હિઝ લાઈફ તો કે ધ સાધુસ રન ફ્રોમ હિઝ લાઈફ. સેકન્ડ, વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ તો કે વિલેજર ટુ વોન્ટેડ ટુ ગો હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્ડ્સ. થર્ડ, વોટ ડીડ ધ પીપલ ડુ તો કે ધ પીપલ કર્વડ around sadhus and screamed loudly. First, Raman tells the sadhus to give his followers B એટલે કે a key to heaven આવશે. બીજું, which word in used for the sadhu તો કે A એટલે કે fake. Third, which word in the passage means to run after તો કે D એટલે કે chase આવશે. 12th પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન લઈશું. How can we become rich તો કે we can become rich by working hard. Second, what did the sadhus want તો કે the sadhus wanted to people's money and gift. Third, first લઈશું we should not give our blanks to the sadhus તો એ આવશે એટલે કે earning. Second, we can become rich by તો કે C working hard આવશે. હવે લઈશું write true or false. તો ફર્સ્ટમાં કીધું છે the sadhus had many followers તો true. સેકન્ડ, the king wanted to meet the sadhu તો કે false. થર્ડ, તેનાલી રામન had no respect for the fake sadhu તો કે true. Fourth, the sadhus were really holy men તો કે false. Fifth, the sadhus had a magical beard તો કે false. Sixth, તેનાલી રામન really wanted to go to heaven તો કે false. Seventh, sadhu made the villager a rich man તો કે false. Eighth, the king cared for his people to get true. Ninth, good sadhu always accept money for their service to get false. 10th, the king trusted Tenali Raman to get true. Who is this sentence about? Question 4 લઈશું. શું કીધું છે? Who is this sentence about? એટલે કે સેન્ટેન્સ કોણ બોલે છે તેના કોના વિશે છે આપણે લઈશું. તો ફર્સ્ટ છે he live in the camp તો કે સાધુ. સેકન્ડ, he took out coins from his pocket તો કે villager 2. Third, he rushed to the sadhu to get Raman. Fourth, he wanted to discuss the new road project king. Fifth, he produced coins and fruits from the air to get sadhu. Sixth, he plucked the first hair from the sadhu's beard to get Raman. Seventh, he came from the Himalayas to get sadhu. Eighth, he took away the sack to get sadhu's assistance. Fifth, let's find the word from the lesson that mean the following. The first letter is given. First છે a country ruled by the king kingdom. Second, a person in the king's court તો કે કોર્ટ. તમને અહીંયા એક ઓપ્શન આપેલું છે સી, અહીંયા લખેલા છે પહેલો અક્ષર આપણે એમાંથી બનાવવાનું છે. થર્ડ છે a way of addressing a religious leader તો કે your majesty holiness આવશે. ફોર્થ લઈશું people believe that good people go to his place after death તો કે heaven. Fifth, a way of addressing king તો કે your majesty અથવા મહારાજ આવશે. Sixth, a person living in the village તો કે villager આવશે. Sixth લઈશું complete the sentence using should અને or should not. should અને should not નો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. પહેલામાં શું કીધું છે? અંકિત is shooting in the class તો he should not shoot in the class આવશે. સેકન્ડ, મોહન is not studying well તો આવશે he should study well. થર્ડ, the children are writing on the beard તો they should not write on the beard. Fourth, Abba is throwing bits of paper on the floor તો આવશે she should not throw bits of paper on the floor. Fifth, Kiran is not helping his friend તો આવશે he should help his friend. Sixth, we are not cleaning the room તો we should clean the room. Seventh, that man is cutting trees તો કે આવશે he should not cut trees. Eighth, the boys are watching TV તો કે આવશે they should not watch TV. Seventh, complete the sentence using can or cannot. can અને cannot નો ઉપયોગ કરીને આપણે આ વાક્ય પૂરું કરવાનું છે. તો પહેલું છે it is raining તો we cannot play in the garden.
અહીંયા તમે બ્રેકેટમાં આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે બનાવવાનો છે. સેકન્ડ છે આઈ હેવ અ અમ્બ્રેલા, તો કે આઈ કેન ગો આઉટ. થર્ડ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, તો કે આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. ફોર્થ, યુ આર લેટ, યુ કેન નોટ એન્ટર ધ હોલ. ફિફ્થ, રોહિત ઇઝ અ ફેટ રનર, હી બ્લેન્ક એટલે કે આવશે કેન વિન ધ રેસ. સિક્સ્થ, આકાશ નોઝ ઇંગ્લિશ, હી કેન હેલ્પ યુ. સેવન્થ, you are not 18 years old, you cannot drive a car. 8, Ketan is clever, he can solve this problem. Question 8 લઈશું, complete the sentence using may or might. may અને might નો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. ફર્સ્ટ છે words, I forgot, I do my homework. Mother said the teacher might punish you. બ્રેકેટ આપ્યું છે, બ્રેકેટનો ઉપયોગ કરીને કરવાનું છે. સેકન્ડ લઈશું, જતીન સેડ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. તરુણ સેડ આઈ મે ગો બાય બસ. થર્ડ, ગીતા સેડ ધ પેપર વોઝ વેરી ઇઝી. રીચા સેડ દેન યુ માઇટ સ્કોર ગુડ માર્ક્સ. ફોર્થ, ટીચર સેજ વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. શુભા સેડ આઈ મે કમ્પ્લીટ ઇટ ટુડે. ફિફ્થ, મિસ્ટર જોશી સેડ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ. Mr. Pandya said, I do not know, I may visit him today. Sixth લઈશું, Amit said, I scored 98% in the exam. Aman said, you might win the gold medal. 7, Pooja said, I am late for the class. Ankur said, the teacher may allow you enter the class. 8, Mita said, I have broken this glass. Sita said, mother might scold you. 9 લઈશું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ પૂરો કરવાનો છે. બ્રેકેટમાં આપેલું છે એ પણ વાક્યનો લેવાના છે. તો પહેલું છે ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધેર ઓલ્ડર્સ. સેકન્ડ, ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, યુ મસ્ટ સ્ટોપ યોર કાર. થર્ડ લઈશું, શીતલ હેઝ હાર્ટ કાવેરી, તો કે શી મસ્ટ સે સોરી ટુ હર. ફોર્થ, દેવાંગ can drive a car, but he must not drive without a license. Fifth, the children must obey the rules at school. Sixth, it is getting dark, so we must reach home early. Seventh, it is raining, you must drive slowly. Eighth, the train is about to leave, so we must walk fast to catch the train. 10 લઈશું, fill in the blanks with the correct words from the bracket. તો બ્રેકેટમાં તમને જે આપેલા છે ઓપ્શન એમાંથી ગમે તે ઓપ્શનનો ઉપયોગ કરીને સાચો જવાબ ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો પહેલામાં આવશે કેન યુ ગીવ મી યોર પેન. સેકન્ડ, યુ આર નોટ વેલ, યુ શુડ રેસ્ટ. થર્ડ, ધ સ્કાય ઇઝ ક્લાઉડલી, ઇટ મે રેન ટુડે. ફોર્થ, આઈ માઇટ કમ ફોર ધ પિકનિક. ફિફ્થ, Ankit is weak, he should not eat just food. 6, can you climb a tree? 7, no, he should not tell a lie. 8, we must follow traffic rules. 9, no, I cannot ride a bicycle. 10th, Raj must work hard to get good marks. 11th, yes, Umang can speak in English. 12th, may I come in, sir? 3rd, Sahil is not well, he should go to a doctor. Fourth, the teacher might teach us a new lesson tomorrow. 15, the children must respect their parents. 16, can you help me? 17, no, we should not cut trees. 18, yes, Raj should say sorry. 19, we just need one goal, we might win the match. 20, the train leaves at 6 o'clock, you must hurry. 11 લઈશું, what would you like to have in your village, town, city? Write 10 sentences, you can use words given in the bracket. અહીંયા તમને આપેલા છે બ્રેકેટમાં થોડાક ઓપ્શન એનાથી આપણે બનાવીશું 10 સેન્ટેન્સ. તો પહેલું છે there should be a bank in the village. There should be a school in the village. તો there should be a hospital in the village. પછી આવશે there should be a post office in the village. There should be a garden in the village. There should be a college in the village.
there should be a good roads in the village. There should be a good water supply in the village. There should be a electricity in the village. There should be a library in the village. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.